વાત કરો મારી પડશે કે ગાડી ફક્ત ને ફક્ત એક જ જણનું ચાલે છે, બાબાનું. જે બાબા નક્કી કરે ને એ જ ગાડી થાય છે. તો બાબા નક્કી હોય ભાઈ તમે ક્યારે આવશો, કેટલા વાગે આવશો, શેની ઉપર આવશો, બધું એ જ નક્કી કરે છે. તમારે કેટલી તકલીફ ભોગવવાની છે બધું જ બાબા નક્કી કરે છે. અને એ મને આજે યકીન થઈ ગયું છે. કેદારનાથ જવા માટે રેડી થઈ ગયા છે, બાબાએ બોલાવ્યા છે. તો આપણે જઈશું કેદારનાથ. અહીંનો જે રૂટ છે મારો એ રીતનો છે કે અહીંયા ઘરેથી મારે અમદાવાદ જવાનું છે. અમદાવાદથી જે છે તે અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ છે ને પછી દિલ્હીથી પછી જે છે બસમાં છે, એસી બસ છે. બધું જ તમને હું આખી જર્ની બતાવીશ અને તમને પાર્ટ 1માં બતાવ્યું કે સામાન કઈ રીતનો લેવો, એટલે ખાસ સામાન લેવો જે ત્યાં આગળ જરૂર પડશે અને કયો વસ્તુ કેવી રીતે પેક કરવી છે. હવે આપણે જઈશું આગળની જર્ની તરફ. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારી વિડીયો તમને આપતો રહીશ. જઈશું અહીંયાથી એરપોર્ટ જવા માટે. એની ગાડી આવી ગઈ છે અને હવે સામાન ને બધું પેક થઈ ગયું છે. અને હવે વડોદરાથી હવે નીકળીશું 11 એપ્રોક્સિમેટ 11:30નો ટાઈમ થયેલો. Ladies and gentlemen, you are not ready for this. જય કેદારનાથ. 1:45 એટલે 1:45નો ટાઈમ થવા આવ્યો છે. અત્યારે આપણે એરપોર્ટ પહોંચી ગયા છે અને હવે અમદાવાદથી જે છે તે દિલ્હીની ફ્લાઇટ છે. અમદાવાદના એરપોર્ટમાં છીએ અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગાડી જે ચાની પ્રાઇસ છે તે 10 રૂપિયા છે, વોટર બોટલ 10 રૂપિયા છે, કોફીની 20 રૂપિયા છે, સમોસા 20 રૂપિયાના છે. તો રિઝનેબલ રેટમાં જ છે ગાડી. એરપોર્ટની ચા છે અને તે પણ 10 રૂપિયામાં છે. જોઈએ તમને ટેસ્ટ કરીને કહેવાનો ટેસ્ટ કેવો છે તે. રજવાડી ચા જેવો ટેસ્ટ છે અને એ પણ ફક્ત ને ફક્ત 10 રૂપિયામાં. કેવી લાગી ચા? ચા કેવી લાગી? મસ્ત છે ને. ચા કેવી લાગી બધાને? અને એ પણ ફક્ત ને ફક્ત 10 રૂપિયામાં. So I make my mama proud and I make your hands rain. Father forgive me, I can forgive them. You know my history, know what I did then, and what I do now. Yeah. Hey Rama. Ha. Ram Ram Jai Jai Shri Ram. Ram Ram Jai Jai Shri Ram. Ram Ram Jai Jai Shri Ram. Sita Ram Jai Jai Shri Ram. राम का नाम है सबसे प्यारा, मन को शुद्ध करे जग से न्यारा. अयोध्या के राजा रघुनंदन, 3 लोक का उजियारा. हाथ उठाओ बोलो राम, सांसों में बस जाए राम. जब जब बोले राम का नाम, मिट जाए सारे पाप तमाम. राम का नाम અત્યારે વાગ્યા છે 7:10 અને આપણે પહોંચી ગયા છે Sita Ram Jai Jai Shri Ram. મિત્રો અમારી જે આખી ટીમ છે 160 જણાની, તે અમે દિલ્હી એરપોર્ટ પર આવી ગયા છે. અને આવી જે બસો છે તે 6 થી 7 બસો છે અને અહીંથી હવે જવાનું રહેશે કેદારનાથ. તો તમને બતાવીશ કે દિલ્હીથી કેદારનાથ કેવી રીતે આપણે પહોંચવાનું રહેશે. તો ચલો આપણે જઈએ હવે કેદારનાથ. હવે આપણે વાત કરીશું કેદારનાથ કેવી રીતે પહોંચવું. સૌથી પહેલાં તમે હેલિકોપ્ટરમાં જવું હોય તો તમારે દહેરાદૂનથી જે પાથા છે ત્યાં જવાનું રહેશે અને પછી પાથાથી સીધું કેદારનાથ જે છે તે સીધું આપણે પહોંચાડી દેશે હેલિકોપ્ટર. હવે આપણે વાત કરીશું કે બાય રોડ જવું હોય તો ટેક્સી કે બસમાં જવું હોય તો આપણે દિલ્હીથી હરિદ્વાર જવાનું રહેશે. હરિદ્વારથી જે છે તે બધા રૂટ આવશે જે મેપમાં બતાવે છે. ત્યાં સીધું જવાનું રહેશે આપણે સોનપ્રયાગ અને સોનપ્રયાગથી ગૌરીકુંડ અને ગૌરીકુંડથી પછી આપણે ચાલતું જવાનું
રહેશે ઉપર, જે એપ્રોક્સિમેટ 18 કિલોમીટર જેટલું ચાલવાનું રહેશે ટ્રેકિંગ. મિત્રો આપણી જે પણ બસ કે જે ટેક્સીમાં આવ્યા હોય તે સોનપ્રયાગ સુધી જ જશે. ત્યાંથી પછી તમારે કમ્પલસરી સોનપ્રયાગથી જે ગૌરીકુંડ છે તે ત્યાંની ગવર્મેન્ટની ટેક્સી જાય છે, તે 50 રૂપિયા પર પર્સન લેશે. તો આપણે તે ટેક્સીમાં બેસીને ગૌરીકુંડ જવાનું રહેશે. હવે આપણે વાત કરીએ કે ગૌરીકુંડથી કેદારનાથ કેવી રીતે પહોંચવું. તો ગૌરીકુંડથી કેદારનાથ જવું હોય તો તમારે એક ઘોડા પણ છે, તો તમે ઘોડામાં પણ જઈ શકો છો, હેલિકોપ્ટરમાં જઈ શકો છો, અને પીટ્ટુ જે કહેવાય છે તે તમને પાછળ બેસાડી લઈ જાય છે તેમાં પણ જઈ શકો છો. તમારે ટ્રેકિંગ કરીને જવું હોય તો આ જે તમે મેપમાં જોઈ શકો છો તે રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ ઉપર પહોંચવાનું રહેશે. સવારે આપણે 2:30 વાગે છેલ્લામાં છેલ્લા નીકળી જવાનું, લાસ્ટમાં લાસ્ટ 2:30 વાગે. ચેકિંગ આપણું ફર્સ્ટ ચેકિંગ હશે ઋષિકેશ પાસે. ત્યાં આપણે બધા ડોક્યુમેન્ટ રજૂ કરીશું, પછી આપણને એન્ટ્રી આપશે. પછી આપણે આગળ જઈશું, ત્યાં રુદ્રપ્રયાગ છે, દેવપ્રયાગ છે, ધારીદેવી મંદિર છે. આ ગુપ્ત કાશી અંદર નહીં જવાય, દેવપ્રયાગ નીચે નહીં ઉતરાય, ધારીદેવી મંદિર નીચે ઉતરાશે. તમારે દર્શન કરવા ત્યાં બસ ઊભી હશે, તમારે નીચે જઈને દર્શન કરી આવવાના. બાકી કોઈ જગ્યાએ તમારે નીચે નહીં ઉતરાય, કારણ કે બીજી બધી જગ્યાએ નીચે ઉતરવું રિસ્કી છે, એટલા માટે અમે અવોઇડ કરીએ છીએ. ગુપ્ત કાશી તમારે બહારથી દર્શન થઈ જશે. તમને કહેવામાં આવશે કે આ જગ્યાએ ગુપ્ત કાશી છે, તમારે બહારથી દર્શન કરી લેવાના. આપણે છેલ્લામાં છેલ્લા છે ને 4:30-5 વાગે પહોંચી જવાનું છે સીતાપુર. મિત્રો અત્યારે આપણે સીતાપુર જવા માટે નીકળવાના છે અને અત્યારે વાગ્યા છે રાતના 3:30 અને અહીંયાથી અમે નીકળીશું. અમારી જે ગ્રુપમાં જે છે ટોટલ જે છે તે 6 બસ છે અને 6 બસ અમે જોડે કાઢીશું. કેદારનાથ બાબા કી જય. હર હર મહાદેવ. Ladies and gentlemen, you are not ready for this. બાબા કી જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેદારનાથ ભગવાન કી જય. કેદારનાથ બાબા કી જય. હર હર મહાદેવ. કેદારનાથ બાબા કી જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય બોલે હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલો નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સીતાપુર જવા માટે નીકળી ગયા છે ત્યારે બસમાં છે. હર હર મહાદેવ. તો મિત્રો હવે આપણે પહોંચવાનું રહેશે સોનપ્રયાગમાં, અને સોનપ્રયાગથી 1 કિલોમીટર પહેલાં જે છે તે સીતાપુર ગામ છે. તો અમે સીતાપુર ગામમાં રાત્રે નાઇટ સ્ટે કર્યો છે અને સવારે વહેલા ત્યાં ગાડી સોનપ્રયાગ પહોંચીશું, જે ફક્ત 1 કિલોમીટર દૂર છે. તો તમે પણ અહીં ગાડી આવો તો સીતાપુર તમે હોલ્ડ કરી શકો છો. અહીં ગાડી એક નાઇટનું જે છે તે 2000 થી 2500ની આસપાસ રેન્ટ છે હોટલનું. મોર્નિંગ મિત્રો, જય કેદારનાથ. મિત્રો અત્યારે આપણે છે સીતાપુર અને અત્યારે વાગ્યા છે 2:15 અને આપણે હવે અહીંયાથી જઈશું સોનપ્રયાગ, જે વોકિંગ ડિસ્ટન્સ જ છે 500 થી 700 મીટર. અને ત્યાંથી જે ગવર્મેન્ટની બસ છે તે ગૌરીકુંડ જાય છે અને તે પર પર્સન 50 રૂપિયા લે છે. તો આપણે બસમાં બેસીને ગૌરીકુંડ જઈશું અને પછી જે ત્યાંથી છે તે આપણે ઘોડા પર બેસીને કેદારનાથ જવાનું રહેશે. તો ચલો આપણી જે સફર છે એ ચાલુ કરીએ અને ભોલેનાથનો સાથ રહે. જય કેદારનાથ. હર હર મહાદેવ. જય શ્રી કેદાર. આપણે પહોંચી ગયા છે સોનપ્રયાગમાં અને અહીંયાથી આપણે ગાડી કરીશું, પ્રાઇવેટ ગાડી છે. અત્યારે મિત્રો આપણે હવે ગૌરીકુંડ જવા માટે નીકળી ગયા છે, ટેક્સીમાં બેસી ગયા છે. અહીંયા ગાડી જે છે ગવર્મેન્ટની ટેક્સીના છે તે 50 રૂપિયા પર પર્સન લે છે અને તમે પ્રાઇવેટ કરશો તો એ 100 પણ લેશે, 150 પણ લેશે. તો આપણે જઈશું ગૌરીકુંડ. કેદારનાથ મિત્રો, આ જે જુઓ છો તે આપણે જે ગાડી ગૌરીકુંડમાં જે ઘોડાનું સ્ટેન્ડ છે તે આ છે. અહીંયાથી તમને બધા જે છે તે ગવર્મેન્ટના ઘોડા અહીંયાથી મળી રહેશે. અને આપણે જે છે અહીંયાથી આપણે એક ઘોડો કર્યો છે એ આપણે તમને બતાવું. તો આપણે જઈશું આગળ.
ये यात्रा जो है असली यात्रा वो परसों से स्टार्ट होगी 22 तारीख से। तो आप ये देख रहे हो कि ये जो है वो सामान जो है वो घोड़े जो है खच्चर वो ऊपर लेके जा रहे हैं। एक्चुअली अभी जो घोड़े हैं वो 80% घोड़े जो है वो ऐसे सामान में लगे हैं, 20% ही जो है घोड़े वो पब्लिक के लिए यानी भक्तों के लिए रखे गए हैं। अभी सारे घोड़े वो सामान जो ऊपर लेके जा रहे हैं। બહુ સરસ લાગે છે કે આપણે કુદરતના ખોળામાં હોય એમ લાગી રહ્યું છે, એવું અનુભૂતિ અંદરથી થઈ આવે છે આપણને કે આપણે કુદરતના ખોળામાં જ છે। વેધર જે ગુજરાતમાં હતા ને અહીંયા આખું ડિફરન્ટ છે બધું। વેધર સરસ છે, એના માટે હું પાછી બીજી વાર આવી છું। 2024 માં આવેલી હતી ને હમણાં 2024 માં આવી છું। સેકન્ડ ટાઈમ આવ્યા? હા, મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે, મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે। ભોલે બાબાને બોલાવાથી જ આવી છું, બાકી મારી ઇમ્પોસિબિલિટી છે આવવા માટે, હું નથી આવી શકવાની। આ જે યાત્રા છે ને એમાં કેવું છે કે જે બાબા બોલાવે છે એ જ લોકો એ ગાડી આવી શકે છે, બાકી લોકો પ્લાન કરે તો પણ કેન્સલ નહીં થતું। સાચી વાત છે। એકચ્યુઅલીમાં એવું છે કે મારે હર મહર મહાદેવ, એકચ્યુઅલીમાં એવું છે કે મારે તો મારા પગમાં એન્જરી છે, 2 વખત ઓપરેશન થઈ ગયું છે, એટલા માટે તો કોઈ પોસિબિલિટી છે જ નહીં, પણ એમનો બોલાવો છે, એમનો હુકમ છે એટલે હું અહીંયા આવી છું। જય શ્રી કેદાર, હર હર મહાદેવ। આ જે ઘોડા છે તે આપણા 6 ઘોડા જે છે તે અમે 6 જણા બેસીશું ને એક ઘોડો જે છે તે આપણે સામાન માટે મૂકેલો રાખેલો છે। તો આપણે આ ઘોડાઓના ઉપર બેસીને આપણે ભોલેનાથ બાબાના દર્શન કરીશું। તો આપણે ઘોડાને બી શક્તિ આપે કે એ અમારું વજન લઈ શકે। यहाँ से अभी ऊपर जाएंगे। हर हर महादेव। તમારી યાત્રા શરૂ કરો ને મિત્રો તો અહીંયા ગાડી બહુ બધા ઓપ્શન છે। તમે ચાલતા જવું તમે ચાલતા જઈ શકો છો, તમે ઘોડા પર જવું હોય તો ઘોડાના જે અહીંયા જે ગવર્મેન્ટના રેટ છે એ જ રેટ પછી તમને લઈને જશે। તમારે પાલખીમાં જવું હોય તો ઘોડાથી બીક લાગતી હોય તમે પાલખીમાં પણ તમે જઈ શકો છો। અને બીજો ઓપ્શન છે હેલિકોપ્ટર, પણ અત્યારે હેલિકોપ્ટર છે અને અમુક 80% જે ઘોડાઓ જે છે તે સામાન લઈ જવામાં લાગે, કારણ કે અમે 2 દિવસ પહેલાં પહોંચ્યા છે, કારણ કે અમને એટલો લાવો મળે છે કે મંદિરને છે તે ફૂલોથી સજાવવાનો મોકો મળે છે। તો જોઈએ આપણે હવે કેવી રીતના શું થાય છે, ભોલેનાથની મરજી। અને હવે તમે બી અહીંયા ગાડી એક વખત આવો ચારધામ અને શ્રદ્ધાથી આવશો, દિલથી આવશો તો બધું જ સારું થઈ જશે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। તો આપણે ચા પીને નીકળ્યા છે, પણ અત્યારે વાતાવરણમાં પલટો વાગ્યો છે, એકદમ પછી ઠંડી ચાલુ થઈ ગઈ છે। જોઈ શકો તો વાતાવરણ થોડો પલટો આવ્યો છે। જય શિવ શંભુ, હર હર મહાદેવ, જય શ્રી કેદારનાથ। ગાડી વાતાવરણનો જે છે તે કોઈ ભરોસો નથી, ગમે એટલો તાપ પણ એકદમ વરસાદ ચાલુ થઈ જાય। તમે જોઈ શકો છો મિત્રો કે ગાડી કેટલો બરફ છે, અને અત્યારે જે છે તે બરફ નથી પડી રહ્યો, પણ આ ગઈકાલે પણ એ ગાડી બરફ પડ્યો હતો, અને અત્યારે તમે જોઈ શકો છો કે ગાડી આ તમે બતાવો હજી આગળ બરફ જ છે આખો, તમે જોઈ શકશો। હવે જો કેદારનાથ જે છે હવે 3.5 કિલોમીટર દૂર છે। જોઈ શકો છો આ બરફ જે છે તે કેટલો બધો છે બરફ। यहाँ पे पूरा बर्फ ही था, अभी 2 दिन पहले ही हटाया गया है।
वीडियो थोड़ा हिलेगा क्योंकि घोड़े पे बैठा हूँ। તો ખરેખર ભોલેનાથ શક્તિ આપે છે ભક્તોને, મેન તો આ ઘોડાઓને કે આપણું વજન ઉચકીને સાથે આટલું કઠિન પરિસ્થિતિમાં ચાલે છે. તમે આ પાછળ જોઈ શકો છો, જીવતા જાવતાનું હવે સ્વર્ગ જોવું હોય તો આ જ છે સ્વર્ગ. તમે ગાડી એકવાર જરૂરથી આવશો. જન્નત છે જન્નત, બધું જ તમે ભૂલી જશો. જન્નત આ કહેવાય છે. ગાડી ટેમ્પરેચર છે અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે. આપણે હજી લગભગ 3 કિલોમીટર જેવા હજી દૂર છે. હર હર મહાદેવ, જય શ્રી કેદારનાથ. હર હર મહાદેવ. મારી પાસે બરફ છે, કેટલો છે બરફ. હર હર મહાદેવ. બાબાની કૃપા છે કે અત્યારે સૂર્યના કિરણો જે છે તે અમારી પર પડી રહ્યા છે. जय बाबा केदार की. और यहाँ पे सिर्फ और सिर्फ बाबा की ही चलती है और ये तो आपको मानना ही पड़ेगा. अभी 5 मिनट पहले बहुत ठंडा था यहाँ पे और अभी इसमें किरणें जो है वो मेरे में पड़ रही है, आप देख रहे हो. તો તમે ગાડી કેદારનાથ આવો ને તમારે જો ટ્રેન ઘોડાવાળા તમારે કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો. અહીંયા ગાડી જે ગવર્મેન્ટનો રેન્ટ જે છે ઘોડાનો એ 3500ની આસપાસ છે, તો 3000થી 3500ની આસપાસ છે. તો તે રીતે તમે બુક કરી ગાડી ઉપર આવી શકો છો. આ જે છે ને અમારો આ ભાઈ ઘોડો આ મારા પગને એકાય એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો. તો હવે આપણે જઈશું ભોલેનાથ બાબાના દર્શન કરવા માટે. તો ફાઇનલી બાબાના આશીર્વાદથી અને કૃપાથી અને તમારા બધાના સપોર્ટથી આપણે કેદારનાથ અહીંયા પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. અને એક વાત તો મારી પડશે કે ગાડી ફક્ત ને ફક્ત એક જ જણનું ચાલે છે, બાબાનું. જે બાબા નક્કી કરે ને એ જ અહીંયા ગાડી થાય છે. તો બાબા નક્કી હોય ભાઈ તમે ક્યારે આવશો, કેટલા વાગે આવશો, શેની ઉપર આવશો, બધું એ જ નક્કી કરે છે. તમારે કેટલી તકલીફ ભોગવવાની છે બધું જ બાબા નક્કી કરે છે. અને એ મને આજે યકીન થઈ ગયો છે. કારણ કે અહીં ગાડી જોયો હવે 10 મિનિટ પહેલાં એકદમ ઠંડુ ચીલ્ડ હતું, હવે 5 મિનિટમાં પાછો જોતો કે સૂર્યનો કિરણો આવી ગયા છે. તો આ જ રીતે બાબાની કૃપા છે અમારી પર રહે. અને મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એ બધાને પણ બાબા જે છે તે કૃપા બનાવી રાખે. અને જે નવા સબસ્ક્રાઈબર થશે એમની પણ કૃપા બનાવી રાખે. બરાબર ને? તમે સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને લાઈક કરજો, શેર કરજો. આ તમારા માટે આટલું બધું હું મહેનત કરું છું. આ તો રગ બને છે ને એમ માનો તમને. જય કેદાર. તમે બધા સપોર્ટ કરતા રહેશો ભોલેનાથ બાબાની કૃપાથી અને તમારા બધાના સપોર્ટથી આજે હું આટલા સુધી પહોંચ્યો છું. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો આજે કરી દેશો અને વિડીયોને લાઈક અને શેર તો અફકોર્સ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.
આજે અમારી ચેનલ આટલી છે મોટી થતા બહાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો બાય